કે જમીન અમારી માં છે, અમારી માના છાતીમાંથી કોઈ થાંભલા ખોળશે તો અમે ખોળવા નહીં દે. મુદ્દો આ છે. કનેક્શન ચાલુ રાખવા છે તો એ લોકોએ એફિડેવિટ કરીને અહીંયા જમા કરાવી દીધું કે આમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહીં થાય, એની અમે તકેદારી રાખશું. એક એક લોહીનું ટીપું કરીને અમે આ બનાવ્યું છે. ઓલી કહેવત તો તમે સાંભળી જ હશે, શિંગડે પકડે તો ખાંડો અને પૂંછડે પકડે તો બાંડો. આવું જ કંઈક રાજકોટના મેયર નેહલ શુક્લ માટે થઈ રહ્યું છે. જે કાંઈ પ્લાનિંગ કરીને એમણે જે આ પોતાના કાર્યકાળના 22 દિવસ સુધી કામ કર્યું, પણ જ્યારે બીજે દિવસે સવારે આવે ત્યાં કોર્પોરેશનની અંદર કાંઈક ને કાંઈક નવી માથાકૂટ હોય. આજે વળી જે છે એવી માથાકૂટ ઊભી થઈ કે જે રીતે ચોમાસું છે અને ડિમોલેશન માટેનું નોટિસો ચોંટાડી ગયા અને નળ કાપવા ગયા અને લાઇટ કાપી નાખી. રહીશોના ટોળે ટોળા કોર્પોરેશને ઉભરી આવ્યા અને મેયરને મુશ્કેલી સર્જાઈ ગઈ કે આમાં કામ કરવું તો કરવું કઈ રીતે, કઈ પોલિસી ઉપર કામ કરવું. એક દાદા તો ખાડામાં પણ સૂઈ ગયા કે લોહી પાણી એક કરીને મેં મારો આશરો બનાવ્યો છે, તમે કેવી રીતે તોડી શકો. પરંતુ મેયર નેહલ શુક્લે ટાઢા પાણીએ કાઢી હોય એમ કાયદાકીય એફિડેવિટ કરીને જે છે આવો રસ્તો કાઢ્યો છે. બીજી તરફ મોરબીની અંદર બાકાઝીકી બોલી ગઈ છે. હક્કાબા ગઢવીએ બહુ મોટી વાત કરી દીધી છે અને એક જિલ્લાના મહામંત્રીને ટોલ ગેટ ઉપર કડવો અનુભવ થયો છે. આજના સમાચાર સાથે હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં દી ઉગે ને નવી માથાકૂટ જે છે એ સર્જાઈ રહી છે. યુવા મેયર છે, કંઈક કરવું છે. આ અગાઉ પણ એમણે જે છે એ પોતાના જ પક્ષની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યના નાતે અનેક એવા તીખા સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ મેયરનો તાજ એણે પહેર્યો છે. પછી એમને ખ્યાલ આવી રહ્યો છે કે આ બધી વસ્તુ જે છે એ શાંતિથી, સમરસતાથી અને અધિકારીઓ સાથે જો સુમેળ રાખીને કરવામાં આવે તો જ અસરદાર પરિણામ લાવી શકે છે. કારણ કે જેમ કહેવત છે કે શિંગડે પકડે તો ખાંડો અને પૂંછડે પકડે તો બાંડો. આવું જ કંઈક અધિકારી જે છે એ મેયરને ગૂંચવણમાં નાખી રહ્યા હોય એમ આજેના એવા બે બનાવ બન્યા છે. એક તરફ હિંગળાજનગરના ડિમોલેશન બાબતે શંકાસ્પદ 150-200 કરોડની વાતને જે છે એમાં રૂક જાઓ, ચોમાસું સુપ્રીમ કોર્ટના નામે જે છે રોકી દેવામાં આવ્યું છે. ત્યારે આજે બીજા એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓનો કાફલો તૂટી પડ્યો. નળ જોડાણ ફટાફટ કાપવા લાગ્યા અને વીજળીના કનેક્શન કાપવા લાગ્યા. એક દાદા તો ખાડામાં સૂઈ ગયા કે આ મારી લોહી પાણીથી બનાવેલો આશરો છે. ભાઈ, તમે આવી રીતે જર્જરિત આવાસના નામે અમને એમ કહો કે અત્યારે તમે રોડ ઉપર આવી જાવ, કેવી રીતે અમારે રોડ ઉપર આવી જવું? આ દ્રશ્યો જુઓ. એક એક લોહીનું ટીપું કરીને અમે આ બનાવ્યું છે. આજે આ સાહેબ નું લઈ લે સોટિકા સાહેબ. આ સાહેબ બે સાહેબે કીધું ના ભાઈ તમારા સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવો અને કેવી રીતે આ વેદના, આ આંસુ જે છે એ આપણે અલગ અલગ વિસ્તારોમાં જોયા છે. મેયર નેહલ શુક્લએ જે રીતે ટોળાને ટોળા જે રીતે કોર્પોરેશનમાં અચાનક આવી ગયા અને એમણે જે તાબડતોબ મીટિંગ કરવી પડી અને એમણે વળી પાછો એવો રસ્તો કાઢ્યો કે તમારે બધા રહીશોએ જો આ જર્જરિત કહેવાતા મકાનોમાં રહેવું હોય તો એફિડેવિટ આપવું પડશે કે ભાઈ કાંઈ પણ આમાં જાનહાની થાય, મુશ્કેલી થાય, નુકસાની થાય તો જવાબદારી અમારી રહેશે. હવે આની અંદર તમે કલ્પના કરો કે રહીશોની શું સ્થિતિ થાય. મેયર નેહલ શુક્લએ શું કહ્યું એ સાંભળો. કનેક્શન ચાલુ રાખવા છે તો એ લોકોએ એફિડેવિટ કરીને અહીંયા જમા કરાવી દીધું કે આમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહીં થાય, એની અમે તકેદારી રાખશું. કોઈને કઈ નબળા બાંધકામને લીધે કોઈ ઈજા નહીં થાય.
એની મકાન માલિક તરીકે અમે ખાતરી આપીએ છીએ જો કાંઈ આવી ઘટના બનશે તો એની કાયદાકીય જવાબદારી અમારી પોતાની વ્યક્તિગત રહેશે. આવું એક એફિડેવિટ તમારે દેવાનું થશે, તમે આપી દો, એટલા મકાનમાં કોઈ કાર્યવાહી નહીં કરે. અને તે દરમિયાન કોઈ પણ અમારે નબળું બાંધકામ ને લીધે કોઈને દુર્ઘટના કે કંઈ થશે તો એની જવાબદારી અમારી વ્યક્તિગત રહેશે. જેનું બાંધકામ સારું છે એમાં તમે એક લાઈન એડ કરજો કે મારા ઘરનું બાંધકામ સારું છે એટલે એના પૂરતી એફિડેવિટ આપવું તો એટલે બીજો કઈ વિષય તમારી ઉપર જનરલ ના આવે. તમે તમારા ઘર પૂરતું નામ જો આપી. આમ જે રીતે રાજકોટના આ યુવા મેયર જે છે કાંઈક કરવાની ભાવનાથી આવી તો ગયા છે, ચાર્જ તો સંભાળી લીધો છે, પરંતુ ઇન્ટરનલ પોલિટિક્સ હજી તો વિપક્ષ જે છે એ મેદાનમાં નથી આવ્યો. આ તો જે અત્યારે લોકોની સમસ્યા છે અને જે રીતે કોઈ એક વ્યક્તિનું નામ થઈ રહ્યું છે ત્યારે આવા અલગ અલગ પ્રકારે જે છે એ રજૂઆતોનો દોર કોર્પોરેશનમાં શરૂ થઈ ગયો છે. અને આ અધૂરામાં પૂરું ઓછું હોય તેમ શાક માર્કેટના થડાવાળાને જગ્યા રોકાણ શાખાવાળાનો મહાત્રાસ છે, આવી પણ રજૂઆત થઈ. આમ એકંદરે રાજકોટના યુવા મેયર જે છે એમણે જે રીતે તીખી શરૂઆત તો કરી, પરંતુ હવે એમને એવું લાગતું હશે કે આ બધું જેટલું સરળ અને સીધું દેખાતું હતું એવું તો નથી જ. આગળ ઉપર મેયર નેહલ શુક્લ ડીફોકસ થઈ જાય છે કે પછી જે છે એ અગાઉના જે બધા કામ કરતા હતા એ રીતે લાઈન દોરીમાં આવી જાય છે, એ જોવું પણ રસપ્રદ બનશે. કારણ કે હજી એવા તીખા કેટલાય પ્રશ્નો જે છે કે જે આપણે સવાલો ઉઠાવતા હતા અને જવાબ માંગતા હતા, આજે જવાબ આપણે દેવાના છે એ નેહલ શુક્લને સમજાઈ ગયું હશે. બીજી તરફ મોરબીની અંદર બાકાજીકી બોલી ગઈ છે. હકાભા ગઢવીએ પોતાના જે ડાયરાની અંદર ધરતીમાં જે છે એની આપણી માના છાતી ઉપર જે છે થાંભલા નહીં નાખવા દે. થાંભલા નાખવા હોય તો એનું યોગ્ય વળતર આપો, અમને વાંધો નથી, આમ કરીને જે છે એ પોરસ ચડાવ્યો તો લોકોને અને તાળીઓના ગડગડાટ થયા હતા. જીવલેણ સાંભળ્યા છે અમારી છાતીમાંથી તમે મારવા આવ્યા છો, એને બંધ રાખો અને કદાચ નાખવા હોય તો એનું પૂરેપૂરું વળતર આપો, ને કે આ ધંધો મૂકી દો. કારણ કે જમીન અમારી માં છે, અમારી માના છાતીમાંથી કોઈ થાંભલા ખોડશે તો અમે ખોડવા નહીં દઈ. મુદ્દો આ છે. મામલો થોડોક બીચકી રહ્યો છે એવું તો લાગી રહ્યું છે. સરકાર દ્વારા જે છે એ મંત્રણાનો દોર જે છે એ અલગ અલગ સ્વરૂપે ચાલુ છે. કાંઈક જે છે ને એ આની અંદર હજુ પણ 27મીએ આમ આદમી પાર્ટી અને 30મીએ જે રીતે કોંગ્રેસ જે છે એ આની અંદર આવવાની છે. મામલો ધગશે કે પછી જે છે એ સરકાર આનો ઉકેલ લાવી દેશે એ જોવું પણ રસપ્રદ બનશે. બીજી તરફ મોરબી ભાજપના એક આગેવાનને ટોલ નાકા ઉપર કડવો અનુભવ થયો. વિડીયોની અંદર શરૂઆતમાં પોતે ભાજપના મહામંત્રી છે એવી રીતે ઉતરીને જે રીતે ઊંચા અવાજે વાત કરતા હતા કે તમે ઓળખતા નથી, પેલા જાણી લ્યો, આ તે, પણ એની અંદર ટોલ ગેટની અંદરના જે કાંઈ મેનેજરે જે કાંઈ સ્પષ્ટતા કરી છે કે ભાઈ એમનું જે ફાસ્ટેગ બ્લોક છે એટલે થોડી જે રીતે કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ, પછી બોલાચાલી બાકાજીકીમાં પણ પરિવર્તિત થઈ ગઈ અને સરા જાહેર એક ભાજપના આગેવાનને જે છે એ ટપલી દાવ પણ થઈ ગયો. આવા અત્યારે ચિત્રો છે. આ બાકાજીકી જે છે એ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ પણ નોંધાવી છે. શું આખો બાકાજીકીનો વિડીયો અત્યારે વાયરલ છે એ પણ જુઓ. મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. કાળા ડિબાંગ વાદળો જે છે એ અત્યારે છવાયેલા છે, પરંતુ જે ધરતીપુત્ર છે જે વાવણીની રાહ જોઈ રહ્યો છે, વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યો છે, બફારો ઉકળાટ સિવાય અત્યારે હજુ કશું મળ્યું નથી. અને હજુ એવું કહેવાય છે કે ભાઈ 90 થી 100 કિલોમીટરની આસપાસ ચોમાસું છે અને
ચોમાસું આવી જશે એવી પણ અપેક્ષા રખાય છે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે આટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.